એવું કેવું પણ અડધો કલાક બગાડી અને પછી સોલ્યુશન પાર્ટમાં જાય. લઈ લો, હવે શું કરશું? લ્યો ગેરેજમાં ગાડી, બીજું શું? બધું જો ગોબા પાડ્યા 4 જગ્યાએ. હવે ક્યાં ગેરેજમાં, બીજે ક્યાં જાય? તો પહેલાં ગેરેજમાં જ જવાનું હતું ને. અત્યારે ગયા હોત ત્યારે તો અત્યારે પતવા આવ્યું હોત, સ્પ્રે જ મારવાનું હતું 3 જગ્યાએ તો ખાલી થઈ ગયું હોત. પણ અડધો કલાક બગાડવાનો ખાસ કેમ? તો કે એ તો મારું ટ્રેડિશન છે, મારું વર્ષો જૂનું ટ્રેડિશન છે અને મારો પ્રાણ પ્યારો સ્વભાવ છે. એ તો હું કરીશ જ. પહેલાં મગજ બગાડીશ. ટુ બી અનપ્લેઝન્ટ ઇઝ માય બર્થ રાઇટ. બસ, અપ્રસન્ન થવું એ મારો સ્વરાજ, જે મારો જન્મસિદ્ધ અધિકાર છે. લોકમાન્ય તિલક છે ને, એની જેમ આપણી અંદર એક લોકમાન્ય તિલક જીવે છે. ટુ બી અનપ્લેઝન્ટ ઇઝ માય બર્થ રાઇટ. બસ, મગજ બગાડવું, સડાવવું એ મારો બર્થ રાઇટ છે, જન્મસિદ્ધ અધિકાર છે. મગજ તો બગાડીશ જ, મારું અને બીજાનું બગાડીશ જ. એટલે બગાડે જ છૂટકો છે. શેના માટે પણ આ શેના માટે કરો? કોઈએ કીધું જ નથી એટલું બધું કરવાનું, કંઈ નહીં. દેરાસરમાં પૂજા કરવા ગયો ને તો ઘણી વાર નહીં પેલું પ્રક્ષાલનો ચડાવો ચાલતો હોય. 11 મણ, 11 મણ, 15 મણ, 15 મણ એક વાર, 21 મણ, 21 મણ, 25 મણ, 27 મણ, 31 મણ, 31 મણ આપે છે એક વાર, 2 વાર, 35 મણ. એ ચડાવો ચાલતો હતો. હવે કંઈક એનિવર્સરી હતી, ઘરે વાત થઈ હતી કે આજે જલ્દી પહોંચી જઈએ, પ્રક્ષાલનો ચડાવો લઈએ, સાથે પ્રક્ષાળ કરીએ. 300 મણ ચાલુ દિવસ હતો. એનિવર્સરી હોય એટલે જેની હોય એના માટે બહુ મહત્વ. આખા વર્ષમાં એને કેલેન્ડર ડે કહેવાય, કેલેન્ડર ડે. વર્ષમાં એક વાર આવે એવો. પણ બાકી નોર્મલ ડે હતો. કોઈ બેસતો મહિનો, કલ્યાણ કે એવું કંઈ નહોતું કે વધારે ચડાવો થાય. પણ ખબર નહીં, ચડાવો ચાલ્યો 300 મણ, 400 મણ, છેલ્લે 651 મણ. પેલા ભાઈને થયું છોડી દઉં. એ બોલે જ જાય. ગભારાની અંદર હતા. આ ગભારાનો દરવાજો, બીજો ગભારો, ત્રીજો ગભારો, 2 ગભારાની વચ્ચેનો જે પાર્ટ હોય ને માર્બલ, એની આગળ ઊભા હતા, દેખાય નહીં. અને સાઈડમાંથી આમ જોયે દરવાજામાં, પૂજારી તે દરવાજામાં ઊભેલો. પછી આમ કરે, એક બહારથી કોક બોલે પાછું, એટલે પૂજારી પાછો અંદર જુએ, આમ કરે. 351, 401, 451, 500. કોણ મંડી પડ્યું છે? એ દેખાતો નથી. કે દેખાવ તો પાછું કોઈક જોઈને સામે મને ખાલી એમને ચડાવી દે એવું ના થાય, એટલે દેખાતો નથી. છેલ્લે તો કે આટલું બધું કોણ બોલે છે? પણ અને કોણ બોલે?